આપ સર્વને પરસોત્તમ માસના જય શ્રી કૃષ્ણ. ગાથા ચેનલ પર આજે આપણે પરસોત્તમ માસનો અધ્યાય 28મો તથા આજની વૈકુંઠની જાત્રાની કથા સાંભળીશું. આવી જ અન્ય કથા વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આવો સાંભળીએ આજનો અધ્યાય 28મો. કદરી બ્રાહ્મણ ગોલોકમાં. સુત પુરાણી બોલ્યા, હે શૌનકાદિ મુનિઓ, ભગવાન નારાયણે જે કથા નારદજીને કહી હતી તે કથા હું તમને આગળ કહું છું તે સાંભળો. કદરી બ્રાહ્મણને પોતાના પાપોના ફળ રૂપે ઘણો સમય પ્રેતયોનીમાં પસાર કરવો પડ્યો. બીજે જન્મે કાલંજર નામના પહાડમાં ઇન્દ્રકુંડ નજીક આવેલા મૃગતીર્થમાં વાનર રૂપે જન્મ પામ્યો. આ વાત સાંભળી નારદજીને શંકા થતા તેમણે ભગવાન નારાયણને પૂછ્યું, આ દુષ્ટાત્માનો પ્રેતયોનીમાં રહ્યા પછી આવા પવિત્ર સ્થળે શાથી જન્મ થયો? તેમની શંકાનું સમાધાન કરતા ભગવાન નારાયણે જે બાબત નારદજીને જણાવેલ તે હું તમને જણાવું છું. કદરી બ્રાહ્મણ પાપાત્મા હતો, છતાં તેનાથી એક પુણ્યનું કાર્ય થઈ ગયું હતું. પરસોત્તમ માસમાં એક વૈશ્ય દંપતીએ વ્રત લીધું હતું. તેનું ઉત્થાપન હતું. તે વખતે બીજા બ્રાહ્મણોની સાથે તે ધનનો લોભ કરીને ગયો હતો. અનાયાસે તેનાથી શ્રી પરસોત્તમ ભગવાનની પૂજાના દર્શન થવાથી આ પુણ્ય બળે તે આવા પવિત્ર સ્થાનમાં વાનર તરીકે અવતાર પામ્યો. ભગવાન શ્રી રામે લંકામાં રાવણનો વધ કર્યો પછી તેમને મદદ કરનાર વાનરોને આશીર્વાદ આપતા જણાવેલ કે તમે જ્યાં જશો ત્યાં તમને ફળ ફૂલ મળી રહેશે. ત્યાંના વૃક્ષો ફળ ફૂલથી લચેલા રહેશે. અહીં પણ ફળ ફૂલનો તોટો ન હતો, પણ કદરી બ્રાહ્મણ જે વાનર રૂપે જન્મેલ તેને પિત્તની પીડા પેદા થઈ હતી, જેથી તે ફળો ખાઈ શકતો નહીં. આથી તેનું શરીર અશક્ત થવા માંડ્યું. એક દિવસ તે વાનર એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર છલાંગ મારતા નીચે પટકાઈ પડ્યો અને તેના હાડકાં ભાંગી ગયા. તેનાથી હાલી ચાલી શકાતું ન હતું, જેથી લાચાર હાલતમાં તે ત્યાં જ પડી રહ્યો. 1 મહિનો તે ખાધા પીધા વગર ત્યાં પડી રહ્યો. આ વખતે પરસોત્તમ માસ ચાલતો હતો. એક દિવસ તે મહા મુસીબતે એક ઝાડ ઉપર ફળ ખાવાની ઈચ્છાથી ચડ્યો, પણ તે ફળ પાસે પહોંચે તે પહેલા અશક્તિને લીધે તેની પકડ છૂટી જતા નીચે આવેલા કુંડમાં પડ્યો. તેમાં તે મરણ પામ્યો. એક તો ન છૂટકે આખો પરસોત્તમ માસમાં ઉપવાસ થવાથી અને છેલ્લે કુંડમાં સ્નાન પામવાથી ભગવાન વિષ્ણુના પાર્ષદો તેને લેવા વિમાન લઈને આવ્યા. આથી વાનરને આશ્ચર્ય થયું. તેણે પાર્ષદોને પૃચ્છા કરી, મારા કયા પુણ્યબળના આધારે આપનું આગમન થવા પામ્યું છે? આથી પાર્ષદોએ જણાવ્યું, અજાણપણે અને ન છૂટકે તારાથી પરસોત્તમ માસમાં ઉપવાસ થવા પામ્યો છે અને છેલ્લે તે કુંડમાં સ્નાન કર્યું. આ પુણ્ય બળે જ અમે આજે અહીં આવ્યા છીએ. આ સાંભળી વાનરનો આત્મા પ્રસન્ન થયો. પાર્ષદોએ તેને ભગવાન વિષ્ણુ સમક્ષ રજૂ કર્યો. ત્યારે ઘણા દેવતાઓએ તેનું સન્માન કર્યું. શ્રી બૃહુ નારદીય પુરાણના પરસોત્તમ માસનો અધ્યાય 28મો સંપૂર્ણ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને હાઈપ જરૂરથી કરજો. આવો સાંભળીએ આજની વૈકુંઠ જાત્રાની કથા. નદી કિનારે રણિયામણું એક ગામ હતું. તેમાં એક પટેલ રહે. પટેલને 4 છોકરા હતા. પટેલે 4 દીકરાને પરણાવ્યા હતા. 5 વર્ષ થયા પટલાણીનું અવસાન થયું હતું. દીકરાઓ ખેતી કરે, વહુઓ ઘરકામ કરે અને પટેલ આખો દિવસ આંગણે ખાટલે બેઠા બેઠા પ્રભુનું નામ સ્મરણ કર્યા કરે. કોઈ મહેમાન આવે તો તેનું સ્વાગત કરે, યથાશક્તિ દાન પુણ્ય કરે, અભાગ્યતને ભોજન આપે, સાથે સાથે ઘરનું ધ્યાન પણ આપતા રહે. પટેલ સ્વભાવે ભોળા હતા, કપટી જરા પણ ન હતા. એવામાં પરસોત્તમ માસ આવ્યો. પટેલે પરસોત્તમ માસનું વ્રત કર્યું. સવારે પ્રાતઃકાળે ઉઠી નદીએ સ્નાન કરવા જાય, ત્યાં કાંઠા ગોરમાનું પૂજન કરે.
કથા વાર્તા સાંભળે અને ત્યાં બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી ઘેર આવે. તેઓ એકટાણું કરી પરસોત્તમ ભગવાનના પૂજા પાઠ કરે. ઘોડાના ભગવાન એ મુજબ એક દિવસ પરસોત્તમ ભગવાન પટેલની અપૂર્વ ભક્તિથી પ્રસન્ન થઈ તેના આંગણે ભિખારીને રૂપે આવ્યા. પોતાને ત્યાં આવેલ ભિખારીને જોઈને પટેલે ઊભા થઈ ચોકમાં ઘઉંનો ઢગલો પડ્યો હતો તેમાંથી એક સુપડું ભરી ઘઉં આપ્યા. ત્યારે ભિખારી કહે, આપવો હોય તો આખો ઢગલો આપો. પટેલ પણ પાછા પડે તેવા ન હતા. તેઓ બોલ્યા, જા ભાઈ, આખો ઢગલો તારો. તું કહે ત્યાં ગાડામાં ભરીને પહોંચાડી દો. ભગવાને પ્રસન્ન થઈને ઘઉંના ઢગલા ઉપર હાથ ફેરવ્યો. ત્યાં તો બધા ઘઉં સાચા મોતી બની ગયા. પટેલ તરત સમજી ગયા કે મારે આંગણે ભગવાન પધાર્યા છે. તે તો ભગવાનના ચરણોમાં પડી ગયા. ભગવાન બોલ્યા, હે મારા વહાલા ભક્ત, હું તારા ઉપર પ્રસન્ન છું. તારે જે માંગવું હોય તે માંગ. પટેલ બોલ્યો, પ્રભુ, તમે મને ઘણું સુખ આપ્યું છે. મારે ભૌતિક સંપત્તિ જોઈતી નથી. મારી ઈચ્છા સદેહે વૈકુંઠની જાત્રા કરવાની છે. તે પૂર્ણ કરો. ભગવાન તો પટેલને વિમાનમાં બેસાડી વૈકુંઠ લઈ ગયા. વૈકુંઠ દેખાડ્યું. ત્યાંથી ગોલોક લઈ ગયા. પછી બ્રહ્મલોક, પાતાળલોક અને ઇન્દ્રપુરી દેખાડ્યું. અક્ષરધામ પણ દેખાડ્યું. આ બાજુ પટેલના દીકરાઓ બાપની શોધાશોધ કરવા લાગ્યા. પણ બાપા તો મળે ક્યાંથી? બાપા તો જીવતે જીવત વૈકુંઠની જાત્રાએ ગયા હતા. થોડા દિવસ બાપાની શોધાશોધ પછી કંઈ પતો ન મળતા તેઓએ બ્રાહ્મણોને બોલાવી પૂછ્યું, બાપા ક્યાંક જતા રહ્યા છે, કંઈ પતો લાગતો નથી. અત્યારે કરવું શું? બ્રાહ્મણો કહે, જીવતા હશે તો તેઓ 11 દિવસમાં પાછા આવી જશે. ન આવે તો મરી ગયા સમજી તેમનું કારજ પતાવી દેજો. છેવટે 12મા દિવસે છોકરાઓએ દાઢી મૂછ મુંડાવી સરાવવા બેઠા. ગામે ગામથી આ 12માં માણસો આવ્યા. પિંડ દાન દીધા. ત્યાં જ સરર કરતું વિમાન આવ્યું અને એમાંથી પટેલ નીચે ઉતરી ઘેર આવ્યા. પટેલને જોઈ બધા ભૂત ભૂત એમ કરીને ભાગવા લાગ્યા. પટેલ બોલ્યા, ભાઈઓ, હું ભૂતય નથી ને પલિતય નથી. હું તો જીવતો જાગતો માણસ છું. વૈકુંઠની જાત્રા કરવા ગયો હતો. પટેલે બધાને ઘણા સમજાવ્યા પણ લોકોના ગળે વાત ના ઉતરી. સદેહે કોઈ વૈકુંઠ ગયું સાંભળ્યું છે? પટેલ ભોળા હતા તેમજ ધાર્મિક વિચારના હતા. તેથી તેમની વાત સાચી હોય એમ માની કેટલાક બ્રાહ્મણો બોલ્યા, પટેલ, તમે અમને બધાને સ્વર્ગ દેખાડો તો તમારી વાત સાચી, નહીતર તમે મરી ગયા છો તેમ માની લઈશું. તેમાં તમારું કાંઈ ચાલશે નહીં. પટેલે પરસોત્તમ ભગવાનને પ્રાર્થના કરવા માંડી, હે ભગવાન, મારી લાજ તમારા હાથમાં છે. અહીં બધા મારું પારખું કરવા બેઠા છે. માટે હે દીનાનાથ, ગરુડે ચડી મને સહાય કરજો. ભગવાને પટેલનો પુકારો સાંભળ્યો અને તેઓ ગરુડે ચડી ત્યાં આવી પહોંચ્યા. પટેલે પ્રભુને પ્રાર્થના કરતા કહ્યું, હે પ્રભુ, આ બધાને જીવતે જીવ સ્વર્ગની યાત્રા કરાવો, નહીતર મને અહીં કોઈ જીવવા નહીં દે. ભગવાન બોલ્યા, ભક્ત, વૈકુંઠના દર્શન પુણ્યશાળીને થાય. ભક્તની જીદ આગળ ભગવાને નમતું જોખ્યું ને બોલ્યા, ભક્ત, તમે ગરુડના પગ પકડો, બીજો તમારા પગ, ત્રીજો બીજાના પગ પકડે. એમ જેને જેને વૈકુંઠ આવવું હોય તે આવી જાય. ભગવાને ગરુડને ઉડવાની આજ્ઞા કરી કે પટેલે ગરુડના પગ પકડી લીધા. બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા. આમ પટેલ અને 7 બ્રાહ્મણો આકાશમાં ઉડ્યા. જીવતે જીવ વૈકુંઠ જોવાનું મળશે એ આશાએ બધાના આનંદનો પાર નથી. જે બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા હતા એને લાડવા બહુ ભાવે. એ પટેલને પૂછવા લાગ્યો, હે પટેલ, વૈકુંઠમાં લાડવા મળશે ને? પટેલે હા પાડી. ત્યારે બ્રાહ્મણ પૂછવા લાગ્યો, પેટ ભરીને ખાવા મળે તેટલા લાડુ હશે? પટેલ કહે, તારાથી ખવાય તેટલા ખાજે, ત્યાં ઘણા લાડુ છે. બ્રાહ્મણના મોંમાં પાણી આવ્યું. તે બોલ્યો, ત્યાં કેટલા લાડુ છે એ તો કહો. પટેલ બોલ્યા, આટલા બધા. આમ કહી જ્યાં હાથ પોળા કર્યા ત્યાં હાથ છૂટી ગયા.
અને બધા આકાશમાંથી નીચે પડ્યા અને બધાનો જીવ નીકળી ગયો. આમાં ફક્ત એક પટેલ જીવતા રહ્યા. 7 બ્રાહ્મણોને મરેલા જોઈ પટેલ તો આક્રંદ કરવા લાગ્યા, હે ભગવાન, આપે તો મને બ્રહ્મહત્યાના પાપમાં નાખ્યો. હવે તમે મને આમાંથી ઉગારો, નહીતર હું એ પ્રાણ ત્યાગ કરીશ. ખરેખર પટેલ ચિતા ખડકીને પ્રાણ ત્યજવા તૈયાર થયા. ત્યાં ભગવાને અમૃત જળ છાંટી 7 બ્રાહ્મણોને સજીવન કર્યા. આમ પટેલની પરસોત્તમ ભગવાનની નિષ્કામ ભક્તિથી તેમણે જીવતે જીવ વૈકુંઠ જોયું અને બીજાને પ્રભુના દર્શન થયા. બોલીએ શ્રી પરસોત્તમ ભગવાનની જય.